શું મિત્રો તમે જાણો છો વિશ્વના સૌથી સુરક્ષિત દેશ કયા છે જ્યાં ગુના લગભગ નહિવત પ્રમાણમાં છે? અને આ વિડીયોમાં આપણે જાણીએ ભારત અને પાકિસ્તાન કયા ક્રમે છે. દુનિયાભરમાં ફેલાયેલી અશાંતિ વચ્ચે કેટલાક એવા દેશ છે જ્યાં ગુના લગભગ નહિવત પ્રમાણમાં છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ દર વર્ષે વિશ્વના આવા સુરક્ષિત અને શાંતિપૂર્ણ દેશોને રેન્ક આપે છે. 2024માં આ એવોર્ડમાં કુલ 163 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં આઇસલેન્ડ પ્રથમ ક્રમે છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ અનુસાર આઇસલેન્ડ સતત 15મા વર્ષે વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ છે. નોર્ડિક દેશ આઇસલેન્ડની વસ્તી લગભગ 3,82,000 છે. અહીં ગુનાખોરીનો દર અત્યંત ઓછો છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળી જીવનશૈલી, ઓછી વસ્તી અને સારા શિક્ષણના આભારી છે. તમને જણાવી દઈએ કે આઇસલેન્ડ પાસે પોતાની સેના પણ નથી. પછી છે ડેનમાર્ક. ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ડેનમાર્ક બીજા ક્રમે આવે છે. તે વિશ્વના સૌથી સુરક્ષિત અને ખુશ દેશોમાંનો એક છે. ડેનમાર્કમાં સમાનતા અને સમાનતાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેથી જ અહીં સામાજિક નફરત લગભગ નહિવત પ્રમાણમાં છે. ડેનિશ રાજકારણમાં પ્રામાણિકતા અને વિશ્વાસ ટોચની પ્રાથમિકતા છે. પછી છે આયર્લેન્ડ. આયર્લેન્ડ વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાંનો એક ગણવામાં આવે છે અને શાંતિ સૂચકાંકમાં તે ત્રીજા ક્રમે છે. આ દેશ ફક્ત તેના નાગરિકો માટે સુરક્ષિત નથી, પરંતુ પ્રવાસીઓ માટે પણ ખૂબ જ સારી છાપ ઊભી કરે છે. પછી છે ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડ વિશ્વનો ચોથો સૌથી સુરક્ષિત દેશ છે. આઇસલેન્ડની જેમ ન્યુઝીલેન્ડમાં ગુનાખોરીનો દર ખૂબ જ ઓછો છે. અહિંસક ગુનાઓ લગભગ નહિવત છે. ન્યુઝીલેન્ડના લોકોને સામાન્યથી ખુલ્લા મનના માનવામાં આવે છે. દેશના નાગરિકો પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આનંદ માણી શકે છે. પછી છે ઓસ્ટ્રેલિયા. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા 5મા ક્રમે છે. તે પ્રવાસીઓ માટે પણ ખૂબ જ સલામત દેશ છે. ઓસ્ટ્રેલિયામાં ગંભીર ગુનાઓ અત્યંત અસામાન્ય છે. પછી છે સિંગાપોર. સિંગાપોર વિશ્વના સૌથી ઓછા ગુનાદર ધરાવતા દેશોમાંનો એક છે. તેથી તે વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાંનું સ્થાન મેળવ્યું છે. આનું એક કારણ અહીં નાના ગુનાઓ માટે પણ આપવામાં આવતી કઠોર સજા માનવામાં આવે છે. પછી છે ભારત. 163 દેશોની યાદીમાં ભારત લગભગ 116મું સ્થાન મેળવ્યું છે. તાજેતરના વર્ષમાં ભારતે આ સૂચકાંકમાં સુધારો કર્યો છે, જોકે ગુનાદર હજુ પણ યુરોપિયન દેશો કરતા ઘણા વધારે છે. પછી છે પાકિસ્તાન. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ છે. આ યાદીમાં પાકિસ્તાન 140મા ક્રમે છે અને તેને રહેવા માટે બિલકુલ સલામત દેશ માનવામાં આવતો નથી. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. મારો વિડીયો પૂરો જોવા માટે આપનો આભાર.